આજે સમાપ્તિ થાય. બાળકાંડના સમાપ્તિના પ્રસંગો અત્યંત વ્યવહારિક પણ છે, મૌલિક પણ છે, જીવનને સ્પર્શતા પણ છે. એમાં આધ્યાત્મિક જીવનના સૂત્રપાત પણ છે અને વ્યવહારિક જીવનની આચાર સંહિતા. જીવન માત્ર વ્યવહારથી બનતું નથી, પણ જીવનમાં વ્યવહાર આવે. વ્યવહાર આધ્યાત્મ રહિત અવસ્થાનો એક વ્યવહાર અને બીજો વ્યવહાર એ આધ્યાત્મનિષ્ઠ વ્યવહાર. આધ્યાત્મનિષ્ઠ વ્યવહારને શુભ વ્યવહાર કહે છે અને આધ્યાત્મ રહિત વ્યવહારને માયાવી વ્યવહાર કહે. મોટા ભાગે આપણો વ્યવહાર પ્રપંચ છે, માયા આધીન વ્યવહાર છે, શુભ વ્યવહાર નથી. અને શુભ વ્યવહાર તો જ થાય કે જીવનમાં આધ્યાત્મની પ્રતિષ્ઠા થાય. તો રામજી માતાના આશીર્વાદ અને આજ્ઞા પ્રાપ્ત કરીને અયોધ્યા તરફ પ્રયાણ કરવાનો પ્રારંભ કર્યો. તુલસીદાસજીએ અદભુત ચિત્ર દોર્યું છે. ત્રણેય ભાઈઓ સાથે છે, ત્રણેય ભાઈઓની વધુઓ પણ સાથે છે અને બધાની સાથે રાજમહેલની બહાર આવી રહ્યા. રામજી આગળ છે, સીતાજી પાછળ છે, સાથે ત્રણેય ભાઈઓ છે, એમની પત્નીઓ પણ છે. આછા ગુલાબી રંગની સાડી સીતાજીએ પરિધાન કરી, કાનમાં કિંમતી કુંડલ છે, મસ્તક ઉપર ચૂડામણી છે, કપાળમાં રત્નનો ટીકો છે, હાથમાં રત્નજડિત કંકણ છે, ગળામાં નવસરો હાર છે, નાકમાં કિંમતી નથની છે, કેડ ઉપર કંડોરો છે અને પગમાં નુપુર છે. સખીઓએ પ્રેમથી મુખમાં તંબોલ આપી છે. પ્રાતઃકાળમાં સૂર્ય આકાશમાં ઉગે અને જેવીની લાલાશ હોય એવી ઓઠની લાલાશ સીતાજીની. લિપસ્ટિક લગાડ્યું નતું. આ એમનું અદભુત સૌંદર્ય છે. સીતાજીએ વિવેક અને મર્યાદાપૂર્વક લાજ પણ કાઢી છે. કપાળ ઢંકાયેલું, ધીમી ગતિએ ચાલી રહ્યા છે. અંત્યવ્રની માતાઓએ એમને વિદાય આપી છે, વારંવાર ખોળામાં બેસાડ્યા છે, હિત શિક્ષા આપી છે, પત્ની તરીકેના કર્તવ્યનું વર્ણન વારંવાર કર્યું છે. છતાં એમનું હૃદય ધરાતું નથી. આ સુધીમાં સીતાજી આ રાજમહેલમાં દીકરી તરીકે ફર્યા છે. આજે સીતાજી પુત્રવધુ તરીકે બહાર જઈ રહ્યા. હજારો સ્ત્રી પુરુષો ઉભા છે, હાથ જોડીને ઉભા છે. એમના મને રામજી પુરુષ નથી, એમના મને રામજી દશરથના કુંવર નથી, એમના મને રામજી રાજકુમાર નથી, એમના મન રામજી સાકાર બ્રહ્મ છે. એમના મન સીતાજી સ્ત્રી નથી, એમના મન સીતાજી પરાભક્તિ છે, જગત જનની. હાથ જોડાઈ જાય છે, હાથ જોડ્યા છે, બહાર નીકળી રહ્યા છે. હજુ ઘણી જગ્યાઓ વટાવવાની છે. કોઈ બટુક બોલી સખી તે વખતે રામજીને કહે છે કે રામજી, જેવા હસતા હસતા જાવ છો ને અને જેવા હસતા હસતા લઈ જાવ છો એવા અમારા જાનકીને હસતા હસતા રાખજો. એને હસતી રાખજો. અમારી જાનકી બહુ સરળ છે, એ બહુ કોમળ છે,
તમે ધનુષ્યમાન તોડ્યું એ તમારી વીરતા અમે જોઈ, પણ તમારામાં મુલાયમતા કેવી છે, તમારામાં મૃદુતા કેવી છે, તમારામાં કોમળતા કેવી છે અને તમારામાં માધુર્ય કેવું છે એની હવે ખબર પડશે. ભારે કટાક્ષ હવે ખબર પડશે. સંસાર માત્ર વીરતાથી ચાલતો નથી. સંસારના જીવનમાં મુલાયમતા જોઈએ, માધુર્ય જોઈએ, મીઠાશ જોઈએ, હૃદયની કોમળતા જોઈએ. રામચંદ્રજી આ સીતાજીના આંખમાંથી આંસુ પડશે એ દિવસે તમારી વીરતા લજવા. યુદ્ધના મેદાનમાં લડવું એ સહેલી વાત છે, પણ જીવનના સંગ્રામમાં હાસ્ય મોડે પસાર થવું આ કઠિનમાં કઠિન વાત. બચત બોલી શકી છે આ, પણ કીધા વગર રહેતી નથી. અમે તો જાનકીજીને તમારા પર પૂરો ભરોસો મૂકીને આપીએ છીએ. અને અમારી જાનકીજી સહિષ્ણુતાની મૂર્તિ છે, ફરિયાદ નહીં કરે, એ પાછી નહીં આવે, એ આડીઅવળી વાત નહીં કરે. પણ ખરેખરી પરીક્ષા તો તમારી થશે કે તમારામાં કેટલી મુલાયમતા ભરી. રામજી સાંભળે, મર્ક મર્ક હસતા જાય છે, માધુર્યથી વહેતા જાય છે. રામ વિદા માગત કર જોરી, ચિન્ન પ્રણામ બહુરી બહુરી. તુલસીદાસજી આ ગાથાઓ લખતા લખતા એમના આંખમાંથી હર્ષના આંસુ ચાલે. એમને એમ લાગે છે કે રામજી સામે ઉભા છે, સીતાજી સામે ઉભા જોઈ રહ્યો છું કે રામજીને સીતાજી વિદાય લઈ રહ્યા છે, હું જોઈ રહ્યો. હાથ જોડ્યા છે. 14 ભુવનનો ધણી, આ જગતનો નાથ, બંને હાથ જોડીને ચાલી રહ્યા છે. આ થોડાક પૈસા મળ્યા હોય ને માણસને અભિમાન માતું નથી, થોડીક સત્તા મળી હોય અને માણસ પચાવી શકતો નથી. આ 14 ભુવનનો ધણી હાથ જોડીને બહાર નીકળ્યો. રામ વિદા માગત કર જોડી, ચિન્ન પ્રણામ બહુરી બહુરી. રામચંદ્રજી હાથ જોડીને બહાર નીકળ્યા. વારંવાર પ્રણામ કરે, એક વખત નહીં, વારંવાર પ્રણામ કરે. અને પ્રણામ જેમ જેમ કરતા જાય છે, ભાઈ આશીષ એમને સાથે ઉભેલા માણસો આશીર્વાદ આપતા જાય. તમારું જીવન સફળ થાવ. આ સીતાજી અખંડ સૌભાગ્યવતી બનો, તમારું દાંપત્ય સફળ થાવ. તુલસીદાસજી કહે છે, એક વ્યક્તિ નહીં, 2 વ્યક્તિ નહીં, હજારો વ્યક્તિઓના હૃદયમાંથી એવો ધ્વનિ નીકળી રહ્યો છે કે અખંડ સૌભાગ્યવતી. ભાઈ આશીષ બહુરી શિરનાઈ, ભાઈ ન ચલે ભાઈ ન સહિત ચલે રઘુરાય. આ રઘુરાજ પોતાના ભાઈઓની સાથે ગજરાજ ગતિએ ધીમે ધીમે ચાલી રહ્યા છે. હજારો સ્ત્રીઓ અને પુરુષો હાથ જોડીને ઉભા છે. દરેકના હૃદયમાં એક સંવેદના છે, અમારી જાનકી જાય, અમારી સીતાજી જાય. આ દ્રષ્ટાએ ફેર ત્યારે જોવા મળે, વારંવાર હૃદયમાં થાય છે. સુનયનાજી આગળ આવે છે, દીકરીઓના મોઢા જોવે છે, મોઢા પર હાથ ફેરવે છે અને પાછા પડે. તુલસીદાસજી કહે છે, પ્રેમ તો એટલો બધો આનંદ છે, વ્યક્ત કેવી રીતે કરો? પ્રેમ તો એટલો બધો આનંદ છે, પ્રગટ કેવી રીતે કરો? આ પ્રેમને પ્રગટ કરવાની બીજું કોઈ વ્યવસ્થા નથી, પ્રેમને પ્રગટ કરવાની બીજું કોઈ પ્રક્રિયા નથી, પ્રેમને પ્રગટ કરવા માટે બીજું કોઈ મેથડ નથી. થાય શું? હૃદય પ્રેમથી ભરેલું, હૃદયમાં પ્રેમનો સાગર ગુગવાઈ રહ્યો છે, પણ પ્રેમ પ્રગટ થઈ શકતો નથી. વારે વારે સીતાજી પાસે આવે છે, વારે વારે એમને જોવે છે અને વારે વારે જોઈને વહાલથી મોઢા પર હાથ ફેરવે. પહોંચાવઈ આગળ જાય છે, ફીર મિલઈ પાછી મળે. આ કડીઓ અદભુત છે. પહોંચાવઈ આગળ જાય છે, ફીર મિલઈ પાછી મળે. બહોરી વારે વારે, બડી પરસ્પર પ્રીતિ ન થોરી.
પ્રેમ તો વધતો જાય છે. પ્રેમ કેવો હતો? ચતુર સખીઓ અને શાણી સખીઓ બહુ વિચક્ષણ છે. એ હવે સોનૈનાજીને આગળ જવા દેતી નથી. ના પાડે. માતાજી પાછા હવે પાછા હવે અમને જવું પડશે. આ દીકરી જઈ રહી છે, સાસરે જવાની છે, જવું પડશે. માના હૃદયમાં ગમે તેટલો પ્રેમ રહ્યો હોય પણ માને છોડવી પડે છે. દીકરીને છોડવી પડે. દીકરીના હૃદયમાં મા પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય પણ માને છોડવી પડે છે દીકરીને. માતાજી પાછા સુનૈનાજી પાછા નથી મળતા. પુની પુની મિલન સખી ન બિલ ગાય. વારંવાર જયારે મળવા જાય છે ત્યારે ચતુર સખીઓ, શાની સખીઓ સુનૈનાજીને પકડી લે છે. અદભુત ઉપમા આપી છે તુલસીદાસજીએ. બાલ બચ્છજીમાં ઢેનું લવાઈ, તરતની વિયાયેલી ગાય. એ જેમ વારે વારે વાછરડાની પાસે દોડે છે પણ કઠોર હૃદયનો ભરવાડ જેમ પરાણે વાછરડા પાસેથી ગાયને ખેંચી જાય છે એમ સુનૈનાજીને સખીઓ ખેંચી. આથી અદભુત ઉપમા કઈ હોઈ શકે? પુની પુની મિલન સખી ન બિલ ગાઈ, બાલ બચ્છજી મધેનું લવાઈ. વાછરડા પાસેથી ગાયને પાછી ખેંચવી. ઘણી વખત તો ગાય સહન નથી કરતી. મને વાછરડા પાસે રહેવા દો. ગાય મૂંગું પ્રાણી, પણ હૃદયમાં સંવેદના છે. પણ એ ગાયને ભરવાડ જેમ પાછી ખેંચી લે છે એમ સુનૈનાજીને શાણી સખીઓ, ડાહી સખીઓ પાછી ખેંચી લે. આ હાલત સુનૈનાજીની છે એમ નથી. પ્રેમ વિવશ નર નારી સબ, સખી ન રહી તરન વાસુ. માનવ કિન્ન વિદેહ પુર, કરુણા વિરહ નિવાસુ. આ હાલત માત્ર સુનૈનાજીની નથી. આ હાલત માત્ર સખીઓની નથી, પણ પ્રેમની વિવશતા તો જનકપુરીના તમામ નર નારીઓ, સખીઓ સહિત બધો જ રાણી વાસ આ પ્રેમથી વિભળ બની ગયો. તુલસીદાસજી કહે છે, મને એમ કહેવા દો કે જાણે કરુણા રસ અને વિરહ એ બંને જનકપુરમાં છવાઈ ગયા. કરુણા રસ અને વિરહ બંને જનકપુરમાં છવાઈ ગયા. આગળ ચાલ્યા છે. રત્નજડિત પાંજરા છે, સોનાના પાંજરા છે. સોનાના પાંજરામાં સુખ છે, સારિકા છે, પોપટ છે, મેના છે. જાનકી આવી. પોપટ કહે છે કે જાનકી આવી. મેના કહે છે કે જાનકી આવી. એ સોનાના પાંજરામાં છે પણ એ જાનકીજીને જતા જોઈ રહ્યા છે, વ્યાકુલ બન્યા છે. અને વ્યાકુલ બનીને કહે છે, કહા વૈદેહી. વૈદેહી ક્યાં છે? સીતાજી ક્યાં છે? સુખ સારિકા જાનકી જાય, કનક પિંજરની રાખી પડાય. સોના પિંજરમાં પોપટ છે, મેના. સીતાજી એ પાંજરા પાસે ઉભા રહેતા હતા. પાંજરું ખોલતા હતા. પોપટ ઉપર, મેના પર પોતાનું મુલાયમ હાથ ફેરવતા. એમને ફૂફાળ આપતા હતા. રતનના કચોલામાં પાણી પાતા હતા. પોપટની ચાંચને આંગળી અડાડતા હતા. અને પોપટ ક્યારે ગુસ્સે પણ થતો હતો. ચાંચ મારવાઈ જતો હતો ત્યારે સીતાજી કહેતા હતા કે ચાંચ મારીશ નહીં, મારી આંગળી સહન નહીં કરી શકે. અને પોપટ બહુ રાજી થતો. મેના બહુ રાજી થતી હતી. અને માતાજી પોપટ અને મેના જ્યારે સીતાજી જઈ રહ્યા, ખબર પડે છે એમને કે સીતાજી જઈ રહ્યા. પશુઓને પણ સંજ્ઞા છે, પશુઓને પણ સંવેદના છે. આ માનવ બુઠ્ઠો થતો જાય છે, પશુ હજુ બુઠ્ઠા થયા નથી. આ પોપટ અને મેના બુઠ્ઠા થયા નથી. હજુ સંવેદના છે એમના. અમારી જાનકી જાય. રોજ સવાર થાય, આ પાંજરું ઉઘાડતું હતું, જાનકી બહાર કાઢતી હતી, અમને પાણી પાતી હતી. રતનના કચોલામાં જાત જાતના ફળો અમને ખવડાવતી હતી. જાય છે
વ્યાકુલ કહી, એ વ્યાકુળ થયા. જેમ ભક્તિમાં વ્યાકુળતા આવે છે એમાં પોપટ અને મેના વ્યાકુળ બન્યા છે. અને વ્યાકુળ બનેલા પોપટ અને વ્યાકુળ બનેલી મેના બોલે છે, કહા વૈદેહી. વૈદેહી ક્યાં છે? જાનકીજી ક્યાં છે? સુની ધીરજ પરિહાર ન કે. આ સાંભળ્યા પછી માં ધીરજ રહેતી નથી. એટલા બધો ગાય બોલવા લાગી છે ને વાછરડું કુદાકુદ કરવા લાગ્યું. રામજી સીતાજીને કહે છે કે દેવી, એક વખત એમને મળી લો, એક વખત એમને મળી લો, એમના પર તમારો પ્રેમાળ હાથ ફેરવો. અને સીતાજી ગાય પાસે જાય છે, વાછરડા પાસે જાય છે, પ્રેમાળ હાથ ફેરવે છે. તુલસીદાસજી કહે છે કે જેમ સમાધિ લાગ્યો હોય એમ ગાયું, જેમ સમાધિ લાગ્યો હોય એમ વાછરડું સમાધિ લાગી. સીતાજીનો હાથ જેના પર ફર્યો હશે એનું જીવન ધન્ય. રામજીની નજર જેના પર પડી હશે એનું જીવન ધન્ય. નરતિરી સુવિજીવા પાવંતીના દુઃખ દોગચ્છમ સુવસમ્મતે લધે ચિંતામણી કપ પાયવ ભયે પાવંતી આવિઘેનમ જીવા આયરા મરમ જાણમ. અરે પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માની ભક્તિ કરવાથી વિવેકી વૈરાગ્ય સંપન્ન માણસ તો તરે જ તરે. પણ મનુષ્યમાં જે પશુ જેવો છે એવો આજ્ઞાની એ પણ તરે અને પશુઓ પણ તરી જાય. નાથ કૈસે ગજ કો બંધ છોડાયો. કો તો ખરા, આ તમે હાથીનો બંધ કેવી રીતે છોડ્યો? અરણ્ય કાંડમાં આવશે. જટાયુને રામજીએ ખોળામાં લીધા. જટાયુ હિંમત કરી છે, લડ્યો છે રાવણની સાથે. કેવું નથી પણ લડ્યો છે. એને પાંખો કાપી નાખી છે. એ પછડાઈને ધરતી ઉપર પડ્યો. રામજી ત્યાંથી લીધા. તુલસી રામાયણમાં કથા એવી છે કે જટાયુને રામજી કાકા કહીને બોલાવતા. ખોળામાં લીધો છે, હાથ ફેરવ્યો. જટાયુ કહે છે મારું જીવન ધન્ય બને. ભલે મોત આવતું, ભગવાન મારા શરીર પર હાથ ફેરવતા હોય અને મારો દેહ છૂટી જાય, આથી બીજું દુનિયામાં જોઈએ. આવી ધન્યતાને ભાવે. આ પશુઓ નથી, આ દેવતાઈ કોટીના આત્માઓ છે. જાણે સમાધિ લાગી છે એમ ઉભા છે. પણ પછી ચાલ્યા, અને જયારે ચાલ્યા ત્યારે આંખમાંથી ટપક ટપક આંસુની ધારા વહી. ભય વિકલ ખગ મૃગય ભાંતિ મનુજ દશા કૈસી કહ જાતી. ખીલ્યા છે તુલસીદાસ. ભય વિકલ ખગ મૃગય ભાંતિ મનુજ દશા કૈસી કહ જાતી. અરે ઓલો મૃગ હરણનું બચ્ચું એ કુદાકુદ કરે, તેને બોલી રહ્યું છે કે માં મને મૂકીને ક્યાં જાવ. હરણનું બચ્ચું કહી રહ્યું. પક્ષીઓ બોલી રહ્યા છે. તો પક્ષીઓની આવી હાલત, પશુઓની આવી હાલત, તો મનુષ્યની દશા કેવી થઈ હશે કલ્પના કરી જુઓ. તમારા પાસે હૃદય જો હોય અને સંવેદનશીલ હૈયું જો હોય અને બૂઠું હૃદય જો ન હોય, જરા કલ્પના તો કરી જુઓ કે હૃદયની કેવી દશા છે. ભાઈઓ સહિત જાનકીજી આવ્યા છે. પ્રેમ ઉમગી લોચન જલ છાયે. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા છે. આ દુઃખના આંસુ નથી, સંતાપના આંસુ નથી, વ્યથાના આંસુ નથી, આ વેદનાના આંસુ, આ પ્રેમના આંસુ છે. આંખ નાની પડે છે અને આંસુની ધારા વહે. જનક વિજયજી ઉભા છે. જનક વિજયજી ઉભા છે. ભારે ગંભીર પુરુષ છે, આત્મજ્ઞાની પુરુષ છે, વિજયી છે, સાક્ષી ભાવે જીવનારા છે, દ્રષ્ટા ભાવે જીવનારા છે, જ્ઞાની પુરુષ છે. શરીર અને આત્મા બંને જુદા. આ જગત મિથ્યા છે, જે કઈ છે બ્રહ્મ છે. સર્વમ ખલુવિતમ બ્રહ્મ, એની ઉદ્ઘોષણા કરનાર આવા જનક વિજય ઉભા. જાનકીજી આવી રહ્યા. જાનકીજીને જોતાની સાથે જ અત્યાર સુધીમાં વ્યવહારમાં ઉભા હતા.
વેવાઈઓનું, દીકરાઓ જમાઈઓનું એમણે સ્વાગત કર્યું છે. હજારો રાજાઓને એમણે સન્માન આપ્યા છે. ધનુષ ભંગનો પ્રસંગ આવ્યો છે. જનક વિજયના મોઢા પર ક્યાંય પણ વિવરતા છવાયેલી નથી. પણ હવે સિંહ વિલોકી ધીરતા ભાગી રહે કહાવત પરમ વિરાગી. સીતાજીને જોતાની સાથે એમની ધીરતા નષ્ટ થઈ. સીતાજીને જોતાની સાથે ધીરતા નષ્ટ થઈ. કહેવાતું તું કે રામ જનક વિજય પરમ વૈરાગી છે. કહેવાતું તું જનક વિજય છે. કહેવાતું તું કે જનક વિજય પરમ જ્ઞાની છે. કહેવાતું તું કે જનક વિજય સાક્ષી ભાવે જીવનારા છે. કહેવાતું તું કે જનક વિજય બ્રહ્મ સત્યમ જગન મિથ્યાની ચર્ચા કરનારા છે. કહેવાતું તું કે અષ્ટાવક્રજીના વેદાંતના પાઠ જનક વિજય ભણેલા છે. કહેવાતું તું કે તત્વજ્ઞાનીઓના સભામાં સિંહ ગર્જના કરનારા જનકજી છે. પણ સીતાજીના પ્રેમની આગળ જનક વિજય ભાંગી. જેમ જોરદાર પાણીનો પ્રવાહ આવે અને મજબૂત નદીનો બંધ જેમ તૂટી જાય, જોરદાર જેમ નદીનો પ્રવાહ આવે અને મજબૂત નદીનો બંધ જેમ તૂટી જાય. સિંહ વિલોકી ધીરતા ભાગી રહે કહાવત પરમ વિરાગી. લીનિરાય સીતાજી રામચંદ્રજીની સાથે જનક વિજયના ચરણોમાં વંદન કરે. રામચંદ્રજી વંદન કરે છે, સીતાજી વંદન કરે છે. અને સીતાજી કહે છે, પિતાજી આશીર્વાદ. બોલતાની સાથે આશીર્વાદ આપો. બોલતાની સાથે મર્યાદા રહેતી નથી, બંધ રહેતો નથી, હૃદયની વિરક્તિ રહેતી નથી. પ્રેમના વેગથી જ્ઞાનનો મજબૂત બંધ તૂટી ગયો. નાનો બાળક રડે એમ જનકજી રડી રહ્યા. આશ્ચર્ય થાય છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કે નાળવા પુરુષ એની આવી હાલત. તુલસીદાસજીએ કહ્યું છે કે જનક વિજય વિજય તો છે, પણ જનક વિજય બાપ નથી મળ્યો, એ પિતા નથી મળ્યો. એના હૃદયમાં વાત્સલ્ય હોવાના કારણે, એ પિતા હોવાના કારણે પિતા નથી મટી શકો. એના હૃદયમાં એ વેદના છે, વ્યથા છે. અને સીતાજી સીતા દશરથ જનક વિજય કહે છે કે દીકરીઓ તો હોય, સીતાની શું વાત કરે, એનું શું વર્ણન કરવું, એના શું ગુણ ગાવા. એ હતી તાર જીવન આનંદમય હતું. બ્રહ્મ આનંદમય છે માના નહીં, પણ સીતાજીની હાજરી આનંદમાં ઉમેરો કરે. જનક વિજય બોલી શકતા નથી. આંખમાંથી અશ્રુધારા ચાલી જાય. ઉભા છે રાજાઓ, ઉભા છે મંત્રીઓ, ઉભા છે હજારો માણસો, ઉભા છે. જ્યારે આંખો બંધ કરીને ઉભા છે. સમુજાવત સબ સચિવ શયાને કિન્ન વિચારું અવસર જાણે. બધા મંત્રીઓ સમજાવી રહ્યા છે, મહારાજ આ વિષાદ કરવાનો અવસર નથી, આ આનંદનો પ્રસંગ. આ વિષાદ કરવાનો અવસર નથી, विषाद करने का समय नहीं है. मंत्रियों के આ મંત્રીઓને શું ખબર પડે કે જનક વિજયના હૈયામાં કેવો બલોણું થાય? મંત્રીઓને શું ખબર પડે? સીતાજી એટલું જ કહું છે, પિતાજી આશીર્વાદ આપો. પણ એ શબ્દમાં સીતાજીનું હૈયું વલોવાઈ ગયું. સીતાજી જગતજનની છે, પરામ ભક્તિનું પ્રગટ સ્વરૂપ છે. જનક વિજય બ્રહ્મ જ્ઞાની છે, પણ પ્રેમના સાગરથી લદબદતા એમના જીવન છે. આ
અવસર વિષાદ કરવાનો નથી મહારાજ, આ વિદાય આપવાનો અવસર છે, અને તમે જો આમ કરશો તો કેમ ચાલશે? બાર સુતાવુર લાઈ, વારંવાર સીતાજીને છાતી સરસા ચાપે. શું થઈ શકે? બીજું થઈ શું શકે? પ્રેમ પ્રગટ જયારે થાય, હૃદયમાંથી પ્રેમ જયારે વહે, બીજો ઉપાય શું છે? શું કરી શકાય? બીજું છાતી સરસા ચાપે છે, મોઢા પર હાથ ફેરવે, માથા પર હાથ ફેરવે, આશીર્વાદ આપે છે, અને સેવકોને આજ્ઞા કરી છે, હવે પાલખીઓ મંગાવો. વિદાય તો આપવી જ પડશે, છૂટકો નથી, ઉપાય નથી. સુંદર પાલખીઓ સજાવેલી છે, અને પાલખીઓની અંદર સીતાજી બિરાજમાન થાય છે, રામજી રથમાં બિરાજમાન થાય છે, સીતાજી પાલખીમાં બિરાજમાન. ઉત્તર પ્રદેશમાં એને ડોલી કહે છે. ઉઠાવો ડોલી, ડોલી બિરાજમાન થયા છે સીતાજી. પરિવાર પ્રેમ વિવશ છે. સુંદર મુહૂર્ત જોઈને, આ મુહૂર્ત ચતાનંદજી આપ્યું છે, વશિષ્ઠજી જોયું છે, વિશ્વામિત્રજી જોયું છે. સુંદર મુહૂર્ત જોઈને અને ગણેશજીનું સ્મરણ કરી, ગણેશજીને યાદ કર્યા છે, ગણપતિજીને યાદ કર્યા છે, એમને સ્મરણ કરીને પાલખીમાં બેસાડ્યા છે. અયોધ્યાના કોઈ સંત એમ કહી રહ્યા છે, આ જનક વિજય, મિથિલાપુરીમાં જનક વિજય આ શણગારેલી પાલખીઓમાં દીકરીઓને બેસાડી રહ્યા છે, અને તે વખતે હજારો માણસો આશીર્વાદ આપી રહ્યા છે. તે વખતે આકાશમાં વિધાત્રી હસી રહી છે. અયોધ્યાના કોઈ સંત તે વખતે આકાશમાં વિધાત્રી હસી રહી છે. એટલા માટે હસી રહી છે કે વિધિના ખેલ બહુ જુદા છે. 6 મહિના પછી કાળચક્ર બદલાશે, કર્મનું ચક્ર બદલાશે, પ્રારબ્ધનું ચક્ર બદલાશે, જીવનનું ચક્ર બદલાશે, અને જ્યાં આથી સુખ છે ત્યાં આથી દુઃખનો પ્રારંભ છે. આજે કોઈને ખબર નથી. આકાશમાં વિધાત્રી ઉભી છે. વિધાત્રી આપણને પણ હસતી હશે. નવું મકાન બનાવતા આવીએ અને વાસ્તુ કરતા આવીએ, અને બ્રાહ્મણોને દાન આપતા આવીએ અને મીઠાઈ જમાડતા આવીએ, વિધાત્રી પણ હસતી હશે. 7 દિવસનું રે તારું આવું ખું, તો બનાવ, મહેલ બનાવ, આ મહેલમાં તું નહીં રહી શકે. આપણે ખાતર મહેલ બનાયા, આપે જંગલ જાકર. વિધાત્રી હશે, વિધાત્રી હસી રહી છે. જનક વિજયને વિધાત્રી હસી રહી છે, દશરથજીને વિધાત્રી હસી રહી છે. આજે તો સુખનો પાર નથી, પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ જાણી શકતા નથી, કોઈ જોઈ શકતા. જનકજીએ પુત્રીઓને વિવિધ પ્રકારથી સમજાવ્યું, સ્ત્રીઓનો ધર્મ વર્ણવ્યો, કુળની પરંપરા અને કુળની ખાનદાનીનું વર્ણન કર્યું. જનક વિજય કહે છે કે બેટા, તમે દશરથ મહારાજા ના મોટા કુટુંબમાં તમે જાઓ છો, તમે દશરથ મહારાજાના રઘુકુળમાં પ્રવેશ કરો છો. આ દશરથ મહારાજા જેવા તેવા નથી. વાલ્મીકી રામાયણમાં કહ્યું છે કે જ્યારે દશરથ મહારાજા વિશ્રામ કરવાની ઈચ્છા જ્યારે થાય ત્યારે ઇન્દ્ર મહારાજા આવીને વિનંતી કરતા હતા કે મહારાજ, વિશ્રામ કરવા માટે આપ મારા ત્યાં પધારો. જેમની મહેમાનગતિ ઇન્દ્ર મહારાજા કરે છે, હિન્દુસ્તાનના ભારતના રાજાઓ જેમની મહેમાનગતિ કરે છે, એવા દશરથ મહારાજા છે. હું તો મિથિલાનો નાનકડો રાજા છું. દશરથ મહારાજા ચક્રવર્તી જેવા છે, એવા સાગર જેવા કુળમાં તમે જાઓ, તમારી દીકરી રઘુવંશના ખાનદાન કુળમાં જાઓ, જેને 71 પેઢીની પરંપરા અદભુત છે. રઘુને જુઓ, દિલીપને જુઓ, યયાતિને જુઓ, હરિશ્ચંદ્રને જુઓ, એમના રાહુલને જુઓ, રોહિતને જુઓ. એવા અદભુત પુત્રો, અદભુત રાજાઓ જે કુળમાં થયા, ભગવાનની કૃપા છે. એવા કુળમાં તમારો પ્રવેશ થાય છે. બેટા મલાજો જાળવજો, ખાનદાની જાળવજો.
કુળની કીર્તિને અજમાડજો. કોઈ એમ ન કહે કે જનક વિધેયની જાનકી અને આવી. કોઈ એમ ન કહે કે વિધેયની જાનકી અને આવી. બેટા તમે બહુ સમજુ છો, બહુ શાણા છો, બહુ ડાયા, પણ પિતાનું હૃદય બોલ્યા વગર રહી શકતું નથી. અને સીતાજીને જે પ્રિય અને વિશ્વાસ પાત્ર દાસ દાસીઓ આપ્યા છે, તુલસીદાસ જે વર્ણન કર્યું છે, જનક વિધેયે એટલો બધો કર્યાવર આપ્યો છે કે જેની નોંધ કરી શકાય. કર્યાવરનું શું મહત્વ? દશરથ મહારાજા કહે છે, મહારાજ તમે કર્યાવર તો 7 જન્મ ચાલે એટલો આપ્યો છે, પણ તમારા પ્રેમની બરાબરી આ કર્યાવર કરી શકે તેમ નથી. આ વાક્ય યાદ રાખો. આ કર્યાવરના માટે લડનારા છોકરાઓને ખબર નથી કે શું કરી રહ્યા છીએ આપણે. તમે કર્યાવર તો 7 જન્મ ચાલે એટલો આપ્યો છે, તમારા પ્રેમની બરાબરી આ કર્યાવર કરી શકે તેમ નથી. સિંહ ચાલત વ્યાકુળ પૂરવાસે. સીતાજી આવે ચાલ્યા. સીતાજી આવે ચાલ્યા. રામચંદ્રનું રથ આગળ છે, સીતાજીની ટોલી પાછળ છે. એમની પાછળ જનક વિજય છે, એમની પાછળ મંત્રીઓ છે, આગળ વશિષ્ઠ અને વિશ્વામિત્રજી છે, વામદેવજી છે, ઋષિ મુનિઓના સમૂહ આગળ ચાલી રહ્યા છે, અને પાછળ જનકપુરીના હજારો નર નારીઓ. સિંહ ચલત, સીતાજી ચાલી રહ્યા છે. વ્યાકુળ પૂરવાસી, નગરના બધા રહેનારા વ્યાકુળ બની ગયા છે. દશરથ મહારાજાએ બ્રાહ્મણોને, યાચકોને, સાધુઓને દાન આપ્યું, સન્માન કર્યું. એમ કહેવાયું છે કે કરોડો રૂપિયાનું દાન દશરથ મહારાજાએ તે વખતે બ્રાહ્મણોને, યાચકોને, સાધુઓને આપ્યું છે. કોઈની ગરીબી રહેવા દીધી નથી, કોઈને માગવું પડે એવી સ્થિતિ રહેવા દીધી નથી. અને એમને યાદ આવ્યું થોડા ગરીબો પણ હશે અને પીડિતો પણ હશે, એમને પણ બોલાવ્યા. અને એમને બોલાવીને જે કંઈ આપવાનું મનમાં બાકી રહી ગયું હતું એ ગરીબોને, પીડિતોને આપ્યા છે. અને જેટલા દાન લે છે એટલે એક વાક્ય બોલે છે કે આવો અવસર જનક વિજયને ત્યાં વારંવાર આવજો. વારંવાર આવો અવસર તો આવે નહીં, પણ દાન લેનારાઓ એમ કહે છે કે આ જનકની દીકરી સુખી થા, એનું સૌભાગ્ય અખંડ રહે, એને સ્વર્ગ જેવું સુખ મળે. યાદ રાખજો, સામે વાત કરતા, સમાજ વાત કરતા, મૂડી વાત કરતા સૌથી મોટો વાદ આશીર્વાદ. એ વાતને બરાબર કોઈ વાત કરી નહીં શકે. આશીર્વાદ મળી રહે. જેના હૃદયમાંથી એક જ વાત આવે છે કે સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. બહુ દૂર ગયા છે, 3-4 માઇલનો પંથ કપાયો છે, પણ જનકજી પાછા વળતા નથી, લોકો પાછા વળતા નથી, મંત્રીઓ પાછા વળતા નથી, જનકજી પાછા ફરતા નથી. ત્યારે દશરથ મહારાજા રથ ઉભો રાખીને નીચે ઉતર્યા. એ પ્રેમને જીરવી શકતા નથી. એમનું હૃદય નાનું પડ્યું. પ્રેમનો સાગર હૃદયમાં જીરવાતો નથી, હૃદય નાનું પડ્યું. નીચે ઉતર્યા છે, આંખમાંથી પ્રેમની ધારા ચાલી રહી છે. નીચે ઉભા રહ્યા છે અને દશરથ મહારાજા મધુર વચનો કહે છે, રાજન વિજયજી આપ બહુ દૂર આવ્યા, બહુ દૂર આવ્યા, હવે આપ પાછા વળો, હવે આપ પાછા વળો. ક્યાં સુધી આવશો આપ? અયોધ્યાના દ્વાર સુધી આવશો તો પણ આપણા હૃદયને સંતોષ નહીં થાય. ક્યાં સુધી આવશો? તમે પિતા છો, આ દીકરી છે તમારી, હૃદયમાં જરૂર થતું હશે, પણ હવે તમે પાછા વળો. પાછા નહીં વળો તો કેમ ચાલશે? આવી રીતે જનક વિજયને દશરથ મહારાજાએ વિનંતી કરી. તબ વિદેહ બોલે કર જોરી, વચન સુધા જનુ બોરી, કરો કવન વિધિ વિદય બનાઈ,
મહારાજ મોઈ દિનની બઢાઈ. આ બે વેવાઈ વાતચીત કરે. તમે વાતચીત તો કરી હશે, આ બી નહીં કર્યો. વેવાઈ તો બન્યા છો, બનાવવા નહીં બન્યા. શું ભલે જમણવાર કે ભલીવાર નતો? આવો જમણવાર થાય? આ માંડવો કેવો નાખ્યો છે? અને આયુનું ઠૂઠું કરતો બેન્ડ લાવ્યા, સુરતથી ન મંગાવાય? અને કરેવારમાં શું આપ્યું છે? આલા મૂકને આવે તું દીકરી લઈ જાય છે તો આ બખાડા શું કરવા કરે? આ ભાગ્યો જીવ છે. આ બે ભાઈ. દશરથ મહારાજ હાથ જોડીને ઉભા, જનક વિદ્ય હાથ જોડીને ઉભા છે. અને જનક વિદ્ય એમ કહે છે કે મહારાજ, હું કઈ રીતે તમારો વિનય કરી શકું? હું તો બહુ નાનો માણસ, પણ તમે મને બહુ મોટાઈ આપી, મને બહુ મોટો કરો. મારું શું ગજું? અને આમે દીકરીનો બાપ, એ દીકરીનો બાપ, એનું શું ગજું? મારું ગજું શું? છતાં મને મોટાઈ આપી, મને માન આપ્યું, મારો વિનય કર્યો, મારો આદર કર્યો. એ તો તમારી દશરથ કુળની ખાનદાનીનું કારણ છે, રઘુવંશની પરંપરા રહી છે. અમે શું તમારું સ્વાગત કર્યું છે? મહારાજ યાદ છે ને, આ જાન ધનતેરસના દિવસે આવી હતી, ફેર યાદ કરો. લગ્ન માગસર સુદ પાંચમના દિવસે થયા છે. વચલો ગાળો જુઓ. લગ્ન થયા પછી માગસર મહિનો ગયો, પોષ મહિનો ગયો, અને માસુદ પાંચમ રંગ પંચમીના દિવસે આ જાનની વિદાય આપી છે. તમારા ઘરમાં તમે કોઈનો રહેવા ન દો. અને એ જનક વિજય એમ કહે છે, અમે શું તમારી સેવા કરી છે? બહુ તમે અમને મોટાઈ આપો છો મહારાજ. દશરથ મહારાજા કહે છે કે જનક વિજયજી, હવે તમે જયારે બોલશો એ હવે મારું હૃદય સહન કરી શકે તેમ. કયા શબ્દોમાં, કઈ ભાષામાં અમારે વર્ણન કરવું? કરવ કવન વિધિ વિનય બનાઈ, મહારાજ મોઈ દિનની બઢાઈ. બીજાને મોટાઈ આપતા શીખો. જે બીજાને મોટાઈ આપે છે ને મોટાઈ મળે છે. આ એવો જીવ છે, કોઈને મોટાઈ આપવા તૈયાર નથી. મને બધા મોટાઈ આપો, મને બધા મોટાઈ આપો, હું કોઈને મોટાઈ ના આપું. જનક વિજય એમ કહે છે કે તમે મને મોટાઈ આપી, બઢાઈ આપી. જનકજી મુનિમંડળને વંદન કરે છે. વિશ્વામિત્રજીને વંદન કરીને કહે છે, ગુરુદેવ, આ રામજીને અને લખનજીને આ જનકપુરીમાં લાવનાર તમે છો. તમારો મોટો ઉપકાર છે. અમે તો માત્ર તમને પત્રિકા મોકલાવેલી હતી વ્યવહારના મુજબ. અમને એવી ક્યાં કલ્પના હતી કે તમે આ રામજી લખનજીને સાથે લઈને આવશો? વિશ્વામિત્રજી, તમારો મોટો ઉપકાર છે. કઈ રીતે ભૂલી શકે તમારા ઉપકારને? આ રામજીની સાથે આ સીતાજીને જો મેળવી આપ્યા હોય એ મોટો ઉપકાર તમારો. નાનું પણ કામ કોઈએ કર્યું હોય એને ધન્યવાદ આપજો. થેન્ક યુ વેરી મચ એવું તો કહેજો. ધન્યવાદ તો આપજો, ભલાઈ તો કરજો. તમે ઘણું સારું કર્યું છે એમ તો કહેજો. આ વિશ્વામિત્રજી મહારાજ, આ તમારી કૃપાથી ધનુષભંગ થયો, તમારી કૃપાથી આ લગ્ન થયા, તમારી કૃપાથી રામજી મળ્યા, તમારી કૃપાથી અમારી દીકરી જાનકી દશરથ મહારાજાના કુટુંબમાં ગઈ. એ તમારી કૃપા છે. અને વશિષ્ઠજીને વંદન કરે છે. મહારાજ, લગ્નમાં તમે પધારો નહીં. તમે સાધુ સંન્યાસીને વિરક્ત વિતરાગતાના માર્ગના તમે ઉપાસક, પણ તમે દશરથ મહારાજાની સાથે અહીંયા અમારા જનકપુરીમાં પધાર્યા. અને બહુ આશ્ચર્યની વાત, બંને લડતા મહર્ષિઓ વિશ્વામિત્ર અને વશિષ્ઠજી એક સાથે પ્રસંગમાં ઉભા રહ્યા. આ ધરતીને અદભુત દ્રશ્ય જોવામાં. તમારો ઉપકાર સી રીતે ભૂલાય મહારાજ?
અને વિદાય લે. વિદાય લેતા પહેલા ફેર એક વખત સીતાજીને મળે છે. સીતાજી નીચે માતાજીને વંદન કરે અને માતાજીને વંદન કરીને પિતાજીને વંદન કરીને માતાજી પાસે જાય છે અને માતાજીને કહે છે કે માં, પિતાજીનું ધ્યાન રાખ. ધ્યાન રાખ. એકલા જમ્યા નથી, એકલા જમ્યા નથી, મને બોલાયા વગર રહ્યા નથી, સાથે જમ્યા છે. ભલે વિજયી રહ્યા, ભલે જ્ઞાની રહ્યા, મારા મોઢામાં કોળિયા મૂક્યા. એ દેહાધ્યાસ નથી, એમને દેહનું ભાન નથી. એ નહીં કે સુખ દુઃખ. અને દીકરી બાપાની બહુ કાળજી રાખે છે. દીકરાની નજર બાપની મિલકત ઉપર હોય છે અને દીકરીની નજર બાપના હૈયા પર હોય. યાદ રહેશે, દીકરાની નજર બાપના મિલકત ઉપર હોય છે અને દીકરીની નજર બાપના હૈયા પર હોય. 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષ બાપની ચિંતા દીકરી કરે છે. બાપને શું ગમે છે, જમવાનો ટાઈમ થયો છે અને બાપનું મોઢું ગમગી ન હોય અને માં બોલી શકતી ન હોય, દીકરી પૂછે છે બાપા કેમ બોલતા નથી? એવું કહેનારી જાનકી હવે જાય. એવી કાળજી લેનારી જાનકી હવે જાય છે. અને જયારે મહેલમાં આવતા હતા, જનક વિજય પહેલા પૂછી જાનકી ક્યાં છે? જાનકી ક્યાં છે? એને જોયા વગર કે નતું પડતું એમને. આમાં જનક વિજય હવે એમ કે છે કે હું મહેલમાં જઈને જાનકી કહીને કોને બોલાવે? સુનૈનાને કહે છે કે માં, પિતાજીનું ધ્યાન રાખજો. અને આટલું કહેતાની સાથે આ સુધીમાં ધીરજ રાખીને ઉભેલા સીતાજી ચોધારા આંસુ લાગે. હૈયું સહન કરી શકતું નથી. સખીઓનો વિયોગ થાય છે, પ્રજાનો વિયોગ થાય છે. અને આ પિતાનો વિયોગ થાય. ઓળખજો, આ દીકરી જન્મે છે ક્યાંક ને પરણીને ક્યાંક જાય છે. જતી વખતે એના હૈયાનું વલોણું થાય છે. અરે એને કડવા શબ્દ કહેશો નહીં અને ધોકો લઈને પાછળ પડશો નહીં. તમે સુખી રહો, સુખી નહીં રહો. એના હૈયાના વલોણા તમે જાણ્યા. અને પિતા પુત્રના સંબંધને તમે જાણ્યા છે. રામજી રથમાંથી નીચે ઉતરે છે અને જનક વિજયને કહે છે કે પિતાજી, અમને બંનેને તમે આશીર્વાદ આપો, અમારા પર કૃપા દ્રષ્ટિ. અમે તમારા બાળક છીએ, અમે તમારા બાળક છીએ. કૃપા દ્રષ્ટિ રાખજો અમારા પર. તમારી સીતાજીને, જાનકીજીને હું જરાય પણ ઓછું આવવા નહીં. જનક વિજય કહે છે કે રામજી, મને તમારી બાહેધરી ક્યાં જોઈએ છે? મારે બાહેધરી જોઈતી નથી. તમે તો સર્વગુણ સંપન્ન છો. પણ પિતાનું હૃદય વલોવાઈ જાય. દીકરી દુઃખી છે એમ જો સાંભળે તો પિતાનું હૃદય વલોવાય. દીકરી કરે શું? રામાયણની અદભુત કથા છે આ. તુલસીદાસજી આ કથા લખતા લખતા રડ્યા છે. એકનાથજી રડ્યા છે, વાલ્મીકીજી રડ્યા છે. કલમ હાથમાંથી પડી ગઈ છે નીચે. બોલી શક્યા નથી, લખી શક્યા નથી, દંડોળવા પડ્યા છે.
એવી એમની અવસ્થા છે. સીતાજીએ વંદન કરે અને મંત્રીજી કહે છે, દેવી માતાજી પધારો, હવે આનો પાર લાવવો પડશે, આનો પાર લાવવો પડે, ઉપસંહાર કરવો પડશે. પાલખીમાં બિરાજો, છેલ્લી નજર સીતાજી જનકવી દેવી પર નાખી. છેલ્લી નજર, એ નજરમાં જે પ્રેમ જોયો, એમાં જે ભાવ જોયો, જનકવી જે જાણે ને સીતાજી જાણે, એ ભાવ જોઈને જનકવી સ્વસ્થ બન્યા છે, આંખો બંધ કરી દીધી. અને દશરથ મહારાજે કહે છે કે ભાઈ ચાલો આગળ. દશરથ મહારાજા થયા છે. છેવટની ભલામણ સીતાજીએ કરી દીધી છે અને ભલામણ કરીને સીતાજી પાલખીમાં બેસી ગયા. આ ક્ષણ તો આવવાની જ વિયોગની. રામજીનું હૈયું ભરાઈ ગયું છે, દશરથજીનું હૈયું ભારે થઈ ગયું. કેવા છે જનક, કેવી છે સીતાજી, હું ક્યાં આવ્યો છું, આ મારા સંબંધો કયા કુટુંબની સાથે થયા છે, આ કુટુંબ આવું આવું સરળ, આવું પ્રેમથી ભરેલું, ઓહો આવું કુટુંબ ધરતી પર ન હોય. આ રત્નો લેખા, આ દીકરી જુઓ, એમને સુનયના જુઓ, એમના જનક વિદેહી જુઓ, આ રત્નો લેખા. બહુ ભાગશાળી છીએ અમે. મારા રામજીને આવી દીકરી મળી, આવી પત્ની મળી, બહુ ભાગશાળી છીએ. અમારું કુળ અજવાળ છે, અમારા ઘરમાં આનંદની વર્ષા થશે. અમારી અયોધ્યાનો શણગાર અમારી પાસે આવી રહ્યો છે. એમ દશરથ મનમાં ભાવ કરે છે. બીચ બીચ બરબાસ કરી મગલો ગણ સુખ દેત, અવધ સમીપ પૂર્ણિત દિન પહોંચી આઈ જનેત. એમ કરતા કરતા વચમાં તંબુ તાણ્યા છે, થોડા દિવસ રહ્યા છે, વચમાં વાસ કર્યો છે. માર્ગમાં લોકો સુખ લેતા લેતા અવધપુરીના દરવાજા પાસે જાન પહોંચી. અયોધ્યામાં સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે. અયોધ્યાનો આખે એક પુરુષ અને આખે એક સ્ત્રી એમ માને છે કે રામ અમારા છે, આ અયોધ્યા અમારી છે, આ પુત્ર વધુ આવી રહ્યા છે, અમારી દીકરી છે. એનું અમે સ્વાગત કઈ રીતે કરીએ? કુલ વધુઓ ગીતો ગાઈ રહી છે, નૃત્ય રમી રહી છે, ગરબા ગાઈ રહી છે, ઠેક ઠેકાણે તોરણો બંધાણા છે, પતાકા બંધાણા છે, માંડવા નખાયા છે. આખી જાનના સ્વાગત માટે ઉત્સાહ છે, આનંદ છે, રાજમહેલોની સજાવટ છે, માતાજીઓ અહીંયા છે. કૌશલ્યજી ગયા નથી, ન જવાય, વ્યવહાર છે. આ લગ્ન તો હા, પણ 4-4 મહિના એવું તો શું જનક વિજય જાદુ કર્યું કે દશરથે ત્યાં, રામે ત્યાં, ભરતે ત્યાં, લક્ષ્મણે ત્યાં, શત્રુઘ્ને ત્યાં, વશિષ્ઠજી પણ ત્યાં, અને મંત્રી પણ ત્યાં, અને મારા સેનાપતિઓ પણ ત્યાં. એવું તો શું જનક વિજય જાદુ કર્યું કે આવીને જુઓ તો ખબર પડે જનક વિજયનું શું જાદુ છે. આશ્ચર્ય થાય. જાણ આવી છે, સાંભળ્યું છે. ક્યારે દીકરાઓને મળીએ, માતાજીને, માતાઓને આગમનનો આનંદ. ડોલીમાં જે વખતે બેઠા ત્યારે વામદેવજીએ મુહૂર્ત કાઢી આપ્યું છે, અને અયોધ્યા નગરમાં પ્રવેશ કરવાના માટે વશિષ્ઠજીએ મુહૂર્ત કાઢી આપ્યું. લગ્ન વખતે બ્રહ્માજીએ મુહૂર્ત કાઢ્યું છે, પત્રિકા લાવનાર નારદજી છે, અને છતાં ઓલી વિધાત્રી આકાશમાં ઉભી ઉભી હસી રહી છે. દેખો કલ ક્યા હોને વાલા હૈ, ન જાણે જાનકી નાથ સવારે શું થવા. કેવી ઘડી આવવાની છે, શું ખબર. નગરમાં સ્વાગત થયું. દેખે મનોહર ત્યારે ઉજોરી, શારદા ઉપમા સકલ ઢંઢોરી. તુલસીદાસજીની
આ કાવ્યની પરાકાષ્ઠા છે, એમના કાવ્યની પરાકાષ્ઠા છે, કવિત્વની પરાકાષ્ઠા. દેખી મનોહર ચારે ઉજોરી, ચાર જોડીઓ, રામ અને સીતા, લક્ષ્મણ ને ઉર્મિલા, ભરત ને માંડવી, શત્રુઘ્ન અને શ્રુતકીર્તિ, ચાર જોડીઓ છે. શારદા એ ચારે જોડીઓ જોઈ રહી છે. સરસ્વતી માતા ચારે જોડીઓ જોઈ રહી છે અને એમને શોધ્યું કઈ ઉપમા આપવી. ડિક્શનરીમાં શબ્દ મળતો નથી. શારદા ઉપમા સકલ ઢંઢોરી. સરસ્વતી માતાએ બધી ઉપમાઓ ઢૂંઢી પણ કોઈ ઉપમા આપવા જેવી મળતી નથી. માટે તુલસીદાસજી કહે છે, ઉપમા આવવાની ભાનગઢમાંથી મુક્ત થઈને એકી ટસે સરસ્વતીજી ચારેને જોવા લાગે. ક્યાં વળી શબ્દ શોધવાનો ઉપમા આપવી. જે તન બણત નિપટ લઘુ લાગી, એ કટક રહી રૂપય અનુરાગી. શું ઉપમા આપી? કે સરસ્વતીજી ઉપમા આપવાની પલોજણમાંથી બહાર નીકળીને બસ ચારે જોડાઓ સામે ટીકીને જોઈ રહ્યા છે. લોકો જોવે છે એમ નહીં, સરસ્વતીજી પણ જોઈ રહ્યા છે. એવો આનંદનો અવસર અયોધ્યામાં છે. સૌથી પ્રથમ રામચંદ્રજી કૈકેયીજીના મહેલમાં. બહુ વિવેક છે, વ્યવહાર કૌશલ્ય છે. કૈકેયીજીએ સ્વાગતની પૂરી તૈયારી કરી છે. ખબર નથી કે રામજી અહીંયા આવશે, પહેલા અહીંયા દીકરાને જોયો, સીતાજીને જોયા, ટીકીને જોયા, હૃદયમાં આનંદ થયો. શું વર્ણન કરવું, શું ઉપમા આપી. કઈ ખરાબ નથી. તાપીનું પાણી ખારું નથી, દરિયામાં પડ્યું માટે પાણી ખારું થયું. કઈ ખરાબ નથી, બંસરાનો સંગ થયો માટે કઈ સંગ ન કરશો ખરાબનો. કિંચિત કુસંગે રે બોધ બગડે ઘણો રે જી. થોડો કુસંગ થાય અને બોધ બગડી જાય. કઈ થોડો કુસંગ રિટર્ન થયા, પાછા મળ્યા છે, સમજણ આવી છે. કઈ જે પણ પશ્ચાતાપ કર્યો છે, દૃશ્ય રડ્યા. પણ બુંદ સે બિગડી હોશ से नहीं सुधरती. બગડી. કઈ ઇતિહાસમાં અમર થઈ ગઈ. સુધારવા ઘણી કોશિશ કરી પણ સુધરી ન શક્યું. ઓપરેશન અધૂરું જ. એ કઈ સ્વાગત કરે છે અને આનંદમાં પોતાને રહેવાનો મહેલ રામચંદ્રજીને અને સીતાજીની ભેટમાં. એવું વર્ણન છે કે ત્રણેય રાણીઓના મહેલ કરતા કૈકેયીનો મહેલ શ્રેષ્ઠ કોટીનો. આવો મહેલ કૈકેયીજીએ રામચંદ્રજીને સીતાજીને ભેટા. રામચંદ્રજીને આરતી ઉતારી, સીતાજીને આરતી ઉતારી. પહેલા રામચંદ્રજી પછી ભરત. પહેલા ભરત નહીં, પહેલા રામ, પછી લક્ષ્મણ, પછી ભરત. સુમિત્રાજી આવ્યા છે, કૌશલ્યજી આવ્યા છે. પુત્ર અને પુત્રવધુની આરતી ઉતારી છે. વ્યવહારિક વિધિ પ્રમાણે એમનું સ્વાગત કર્યું. વ્યવહારમાં જે વિધિ થતો હોય, મોઢામાં મીઠાઈ આપવાનો, ગોળ આપવાનો, જે કે વિધિ થતો હોય એ બધો વિધિ કર્યો છે. આરતી ઉતારી છે. ત્યાર પછી દશરથ મહારાજા બેઠા, સામે રાણીઓ બેઠી છે, દશરથ મહારાજા બેઠા છે. આ ચાર જોડીઓ પણ બેઠી છે. નૃપ સબ ભાંતિ સભઈ સન્માની, કરી મૃદુ વચન બોલાઈ રાણી. વિધિપૂર્વક વ્યવહારથી બધાનું સન્માન કર્યું છે. પેલો વ્યવહાર કરવો પડે ને, શીખ આપવાનો. મોટા ઝઘડા એમાં જ થાય. એમને સાડી આપી હતી, કેવી ઊંચા ભાવણી આપી, અને આમને આપી નીચા ભાવણી આપી.
આ માયાવી જીવ લડવામાંથી ઊંચો નથી આવતો, કજિયામાંથી ઊંચો નથી આવતો. બધો વ્યવહાર કર્યો છે અને રાણીઓને બોલાવી. રાણીઓને બોલાવીને દશરથ મહારાજા કહે છે, વધુ લરિકાની, બહુ મીઠો શબ્દ, વધુ લરિકાની. લરિકાની એટલે નાની બચ્ચીઓ, નાની બચ્ચીઓ, નાની છોકરીઓ. આ નાની છોકરીઓ, લડકની નાની છોકરીઓ વધુ બનીને, પુત્ર વધુ બનીને પરઘર આવી, પારકા ઘરે આવી. વધુ લરિકની પરઘર આવી. આ નાની બચ્ચીઓ, નાની દીકરીઓ વધુ બનીને પારકે ઘર આવી છે. હું તમને વિનંતી કરીને કહું છું, રાખેવું નયન પલક કી નાઈ. જેમ પાપણો આંખને સાચવે છે, ફેર ઘરે જઈને વિચાર કરજો, જેમ પાપણો આંખને સાચવે છે એ જ પ્રમાણે તમે આ નાની દીકરીઓને સાચવજો, એમને દુઃખ પડવા ન દેશો. કયો સસરો આવું કહેનારો છે? કર્યાવાર ઓછું લાવી છે ને ઘરે મોકલી દે, આપણી પાછી લાવો. પાપણ જેમ આંખને સાચવે છે એમ પુત્રવધુઓને સાચવજો. દશરથજી કહે છે, આ પુત્રવધુઓને જો એમને પિયર યાદ આવી જાય અને ઘરમાં જેવાનો વિચાર જો આવી જાય તો માનીશ કે તમે કંઈ કાળું ધોળું કર્યું છે, તમે કંઈક બોલ્યા હશો, દિલ દુભર્યું હશે. આવું કરશો નહીં. આવી વિનંતી દશરથ મહારાજાએ ત્રણેય રાણીઓને કરી છે. આનંદ માતો નથી. થોડાક ટાઈમ પછી મિંડળ છોડવાની વિધિ પૂરી થઈ, વિધિ ચાલુ થાય છે. સીતાજીનું મિંડળ રામચંદ્રજી જલ્દી છોડી શકતા નથી, વાર લાગી તો. એટલે અયોધ્યાની ચબરાક સ્ત્રીઓ એમ કહે છે કે રામચંદ્રજી, જનક વિજયનું ધનુષ્યબાણ તોડવું ઘણું સહેલું છે, પણ સીતાજીનું મિંડળ છોડવું બહુ કઠિન વાત. આવા માર્મિક વચનો કહેતા કહેતા હસતા હસતા મિંડળ વિધિ પૂર્ણ થાય છે. દશરથજી વશિષ્ઠજીને વિદાય આપે છે, આનંદ મંગળ વર્તે છે. વિશ્વામિત્રજીને રાજમહેલમાં ઉતારો આપ્યો છે અને 2 દિવસ થાય છે. અને વિશ્વામિત્રજી કહે છે કે મહારાજ, અમે તો સંન્યાસી, અમે રાજમહેલમાં ન શોભીએ, અમે અમારા આશ્રમમાં સારા. હવે તમે આજ્ઞા આપો, અમે જઈએ. વારંવાર વિનંતી કરવા છતાં વિશ્વામિત્રજી ના પાડે છે. દશરથ મહારાજા વિધિપૂર્વક પૂજા કરે છે, કહે છે મહારાજ, આ બધી કૃપા તમારી. આ રામજીને તમે લઈ ગયા, હું તે વખતે ના પાડતો હતો, હું ના પાડતો હતો. મને ગુસ્સો તમારા પર આવ્યો હતો કે તમે મારા રામને લેવા આવ્યા છો. તમે કહું રામમ દેહી. મને હવે સમજાય છે કે મેં ખરેખર ભૂલ કરી. રામ તો તમને જ આપવા છે. આ રામ તમે લઈ ગયા, પણ રામની સાથે તમે સીતાજીને લાવ્યા, રામની સાથે તમે ઉર્મિલાજીને લાવ્યા, રામની સાથે તમે જનક સાથે અમારો સંબંધ જોડી આપ્યો. તમે મહારાજ અમારા પર મોટો ઉપકાર કર્યો છે. અમે તો માયાવી જીવ, સંસારી જીવ, તમે અમારું ભલું કરવા ઈચ્છો છો એની અમને ગમ પડે નહીં, અમને ખબર પડે નહીં. અમે આમતા ગુસ્સે થઈએ છીએ. પરિણામ આવ્યા પછી અમને ખબર પડી કે તમારી કેટલી બધી કૃપા અમારા ઉપર છે. અમે તમે પધારો એમ કહેતા નથી, પણ તમે સંન્યાસી છો, રહેવાની ના પાડો છો. અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજો. ક્યારેક ક્યારેક અહીં પધારતા રહેજો, અમને જાગૃતિ આપતા રહેજો. અમે આ માયામાં ન ફસાઈએ, માયામાં લીન ન બનીએ, અમે પરમાત્માને ન ભૂલીએ, એવો બોધ આપવા માટે ગુરુદેવ અહીં પધારતા રહેજો. વિશ્વામિત્રજીને વિધિપૂર્વક એમને વિદાય આપી છે. વિશ્વામિત્રજી આશ્રમ તરફ ગયા છે. તુલસીદાસજી કહે છે અહીંયા બાલકાંડ સમાપ્ત થાય. આવો બાલકાંડ વિધિપૂર્વક જે સાંભળે છે, આવો બાલકાંડ પ્રેમપૂર્વક જે સાંભળશે એના લગ્ન થતા નહીં હોય તો લગ્ન થઈ જશે.
દીકરો નહીં મળતો દીકરો મળશે ને વહુ નહીં મળતું વહુ મળી જશે. આવા બાળકાને જે સાંભળશે એ ઘરમાં ઝઘડતા હશે, રગડતા હશે, તો ઝઘડતા રગડતા બંધ થઈ જશે અને સ્ત્રી અને પુરુષ એ બંનેના મોઢા હસતા થશે. ભગવાન રામચંદ્રજીની કૃપા સૌના પર વરસતી રહે. હવે અયોધ્યા કાંડનો પ્રારંભ થાય. કાળચક્ર બદલાય છે, કર્મનું ચક્ર બદલાય છે. સુખસ્યાનંતરમ દુઃખમ, દુઃખસ્યાનંતરમ સુખમ, દ્વયમ એતદ્ધિ જંતુનામ આલંઘ્યમ દિન રાત્રિવત, દ્વયમ એતદ્ધિ જંતુનામ આલંઘ્યમ દિન રાત્રિવત. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ. સુખ પણ કાયમ નથી અને દુઃખ પણ કાયમ નથી. સુખ પછી દુઃખનો મારો અને દુઃખ પછી સુખનો મારો. દ્વયમ એતદ્ધિ જંતુના, આ જગતના જીવોને આ બંને ઉલ્લંઘીને પેલી પાર જવું એ બહુ કઠિન છે. સુખ આવે છે જીવને ગમે છે, દુઃખ આવે છે જીવને ગમતું નથી. પણ આવેલું સુખ એ પણ કાયમ રહેતું નથી અને તમને જે નથી ગમતું એ દુઃખ પણ કાયમ ટકતું નથી. સુખ પણ જવાનું છે, દુઃખ પણ જવાનું છે. સુખમાં ઘેલા ન બનશો અને દુઃખમાં ધીન ન બનશો. આતિ સુખનો કાળ, આતિ સુખનો કાળ. દશરથ મહારાજાને આતિ સુખનો કાળ. એવો આનંદ આનંદ છે અયોધ્યામાં. દિવસ ક્યાં જાય છે ખબર નથી પડતી, રાત ક્યાં જાય છે ખબર નથી પડતી. ચારે તરફ સુખ સુખ અને સુખ, આતિ સુખનો કાળ. તુલસીદાસજી કહે છે કે 6 મહિનામાં આતિ સુખનો કાળ પૂરો. બહુ ટૂંકો કાળ છે આતિ સુખનો અને આતિ દુઃખનો કાળ એનો પ્રારંભ થાય છે. સુખનો કાળ 6 વર્ષનો અને દુઃખનો કાળ 14 વર્ષનો લાંબો. મહર્ષિ વ્યાસે મહાભારતમાં કહ્યું કે હર્ષ સ્થાન શતાની ચ શોક સ્થાન સહસ્ત્રાની. હર્ષ સ્થાન બહુ થોડા છે અને શોકના સ્થાન સંસારમાં ઘણા છે. અયોધ્યા કાંડમાં કરુણાનો રસ છે, પ્રગાઢ રસ છે. અયોધ્યા કાંડ લખતા લખતા તુલસી, વાલ્મીકીજી અને એકનાથજી વારંવાર રડ્યા. લેખની હાથમાંથી પડી ગઈ. નથી લખવી આ કથા એવું હૈયું ભરાઈ જાય. રામજીને, લક્ષ્મણજીને, સીતાજીને અતિ દુઃખ પડ્યું. નિયતિનું ચક્ર બદલાઈ ગયું છે. 6 મહિના પછી અતિ દુઃખનો કાળ એમના માટે આવ્યો છે. રામજી 25-26 વર્ષના છે. સીતાજી 17-18 વર્ષની ઉંમરના છે. લક્ષ્મણજી 24-25 વર્ષની ઉંમરના છે. ભર જુબાની છે, શરીર સ્વસ્થ છે. સંસારનો તમામ વૈભવ અને સંસારની તમામ સંપત્તિ એમના ચરણોમાં આળોટી રહી છે. શરીર છે, સ્ત્રી છે, ધન છે, વૈભવ છે, સત્તા છે, બધું જ છે. ભોગવવા ન રહી છે. જયારે અયોધ્યા માટે નીકળ્યા છે તો લજ્જા ઢાંકવા પૂરતા કપડા શરીર ઉપર છે અને ધનુષબાણ સિવાય અને સીતાજીને સૌભાગ્ય ચિહ્નો સિવાય કૈકેયીજીએ બીજું કંઈ પણ લેવા દીધું. પાણી પીવાનો લોટો પણ રામજી સાથે લઈ ગયા નથી. પેલો જગ તો નહીં જ હોય એમની પાસે, વોટર બેગ, પણ પાણી પીવાનો લોટો પણ લઈ ગયા નથી. બિછાવા માટે ગાભાની ગોજડી પણ કૈકેયીજીએ સાથે લેવા દીધી નથી. તુલસીદાસજી કહે છે અયોધ્યા કાંડના મહત્વના 5 સિદ્ધાંતો છે. આવતીકાલે એ 5 સિદ્ધાંતોની ચર્ચા થશે અને વિધિપૂર્વક અયોધ્યા કાંડનો પ્રારંભ થશે. પ્રારંભમાં તુલસીદાસજી ભગવાન મહાદેવજીને યાદ કરે છે, હેતુપૂર્વક યાદ કરે છે, શિવજીની સ્તુતિ કરે છે. આ ધરતી ઉપર આ એક જ દેવ એવા છે કે દુનિયાનું બધું ઝેર પોતે પી જાય.
તુલસીદાસજી કહેવાના છે કે મહાદેવજી તો એક જ વખત ઝેર પીધું, પણ રામજીએ તો વારંવાર હાલ ઝેર પીધું છે. મહાદેવજી એક જ વખત કાલકૂટ ઝેર પીધું, પણ રામજીએ તો વારંવાર ઝેર પીધું છે. મહાદેવજીની સ્તુતિ કરે છે, રામજીની સ્તુતિ કરે છે, અને ત્યાર પછી અયોધ્યા કાંડનો પ્રારંભ થશે. પ્રારંભમાં અયોધ્યા કાંડના 5 મહત્વના સિદ્ધાંતોની ચર્ચા થશે. ધન્યવાદ.